આપણે લેક્ચર નંબર 17માં પેમ્ફલેટના સ્વાધ્યાયના દાખલા નંબર 40 સુધી ગણ્યા હતા. હવે 41મો દાખલો ગણીશું. તો 41મા દાખલાની રકમ આ રીતની છે. 114 ગ્રામ ઓક્ટેનમાં તો ઓક્ટેનનું દળ W બરાબર 114 ગ્રામ. જો અહીંયા આપણે એક વસ્તુ ઓક્ટેનનું આણ્વીય દળ લખી જ દઈશું. તો MW એ પણ 114 ગ્રામ જ છે. ઓક્ટેન એટલે C8H 8 દુ 16 ને 2 18 એટલે 12 × 96 અને 18 114 થઈ જાય. બરાબર. પછી 40 ગ્રામ પર મોલ આણ્વીય દળ ધરાવતા અબાષ્પશીલ પદાર્થ. તો અબાષ્પશીલ પદાર્થનું MW બરાબર 40 ગ્રામ પર મોલ. કેટલું દળ ઓગાળવાથી? તો અબાષ્પશીલ પદાર્થનું દળ બરાબર W બરાબર કેટલા? તો આપણે આ બેને 1 1 કહી દઈશું, આને 2 2 ઓગાળવાથી. એટલે આ બે આને ઓગાળે છે એટલે 2 દ્રાવ્ય થઈ ગયો. દ્રાવણના બાદમાં એટલે કે બાષ્પદબાણમાં 80% ઘટાડો થશે. ચલો, આવી રકમ આપી છે. તો સૌથી પહેલાં આપણે આનું પોસ્ટમોર્ટમ એટલે કે આનું બાયફર્ગેશન કરીએ. તો W1 MW1 W2 MW2 બધું મળી ગયું છે. બાદમાં 80% ઘટાડો એટલે આપણે ધારી લઈએ કે શુદ્ધ ઓક્ટેનનું બાદ કે P10 અહીંયા દ્રાવક છે ને એટલે 10 એ આપણે 100 લઈ લઈએ. MM કે વાતાવરણ જે લો એ ચાલે, એકમ સરખો જોઈએ. તો બોલો દ્રાવણનું બાષ્પદબાણ P1 જો અબાષ્પશીલ ઘન પદાર્થ છે. P1 બરાબર કેટલો ઘટાડો થાય? 80%. એનો મતલબ કે 20 વાતાવરણ થાય. હવે અહીંયા આપણે રાઉલ્ટનો નિયમ લગાડીએ તો P10 માઇનસ P1/P10 બરાબર N2/N1 પ્લસ N2. બોલો, આપણે શોધવું છે W2 એટલે પહેલું તો N1 બરાબર W1/MW1 અને N2 બરાબર W2/MW2 લઈ શકાય. બોલો, અહીંયા 114 ભાગ્યા 114 બરાબર 1 મોલ. અને અહીંયા આપણે હાલ પૂરતું એને N તરીકે રાખીશું, N2 તરીકે જ, કારણ કે આપણે W2 શોધવાનું છે. તો હવે કિંમતો મૂકી દઈએ. બોલો, P10 100 માઇનસ 20/100 બરાબર N2 આપણે શોધવાનું છે N1 બરાબર 1 વત્તા N2. ચલો, તો 100 માંથી 20 ગયા એટલે 80 ભાગ્યા 100 બરાબર N2/1 પ્લસ N2. હવે આ 0.80 થઈ ગયા. કૌંસમાં 1 વત્તા N2 બરાબર N2. તો 0.80 વત્તા 0.80 N2 બરાબર N2. અને તેથી 0.80 બરાબર આ 0.80 N2 પેલી બાજુ ગયા એટલે 0.20 N2 થઈ ગયા. અને તેથી N2 બરાબર તો 0.80 ભાગ્યા 0.20 બરાબર 4. તો હવે N2નું સૂત્ર મૂકીશું. તો N2 બરાબર W2/MW2 અને તેથી W2 બરાબર N2 ગુણ્યા MW2. તો 4 ગુણ્યા આપણને MW2 આપેલો જ છે ઓલરેડી 40 બરાબર 160 ગ્રામ પર મોલ. આન્સર કેટલું? 160 ગ્રામ પર મોલ. હવે જો આ દાખલો મેં અંદર પેમ્ફલેટમાં જે ગણ્યું છે એના કરતાં સહેલી રીતે ગણ્યું છે. એકદમ ઇઝી મેથડ છે. તો હું ઈચ્છીશ કે આ રીતે પણ તમે ગણી શકો. ચલો, 42મો દાખલો જોઈશું. તો 42મા દાખલામાં T બરાબર 298 કેલ્વિન તાપમાને 90 ગ્રામ પાણીમાં W1 બરાબર 90 ગ્રામ પાછળ લખી દઈશું પાણી. W2 બરાબર 30 ગ્રામ અજ્ઞાત અબાષ્પશીલ ઘન પદાર્થ આ લખવાનું.
દ્રાવણનું બાષ્પ દબાણ, હવે જોજો અબાષ્પશીલ ઘન પદાર્થ છે એટલે P1 થઈ ગયું દ્રાવણનું બાષ્પ દબાણ. બે બાષ્પશીલ હોય ને તો P ટોટલ લખાય. બોલો 2.8 કિલો પાસ્કલ. બરોબર. જો આ દ્રાવણમાં, હવે જોજો અહીંયા વાર્તા પતી ગઈ, જો આ દ્રાવણમાં બીજું 18 ગ્રામ પાણી ઉમેરવામાં આવે તો બનતા દ્રાવણનું P1 બરાબર 2.9 કિલો પાસ્કલ થાય છે. તો ત્રીજું સેક્શન ચાલુ થયું. T બરાબર 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ એટલે કે P1 0 બરાબર કેટલા, અને દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ એટલે કે MW2 બરાબર કેટલા. દાખલો લાંબો છે એટલે કદાચ એક બોર્ડમાં નહીં ભરાય, પૂરો નહીં થાય, તો આપણે બે ભાગમાં કરીશું. ચલો, તો સૌથી પહેલાં એ આપ્યું છે, આના ઉપરથી તમે આ પહેલી જે માહિતી છે એનો ઉપયોગ કરીને શું કરશો બોલો. તો પહેલી માહિતીના આધારે તમે MW2 શોધી શકો. આમાં એકચ્યુઅલી MW2 એમને નહીં શોધાય, કારણ કે W આપેલો છે, આમ તો શોધી શકાય પહેલી માહિતીના આધારે. બરાબર. તો ચલો આપણે કયું સૂત્ર વાપરીશું બોલો. તો અહીંયા સૌથી પહેલાં આપણે અહીંયા જે ગણવાનું છે અહીંયા ગણું છું N1 બરાબર W1 અપોન MW1 90/18 બરાબર 5 મોલ. પછી N2 બરાબર અજ્ઞાત પદાર્થ છે તો W2 અપોન MW2 આપણને ખબર નથી, આ MW2 શોધવાનું છે. તો શું કરીશું, પહેલું સૂત્ર મૂકીશું P1 0 માઇનસ P1 બરાબર જોજો N2 અપોન N1 પ્લસ N2. ચલો અપોન P1 રહી ગયું P1 0, તો આપણે કિંમતો મૂકી દઈએ. P1 0 એમને એમ રાખીએ, માઇનસ P1 લખીએ 2.8 છેદમાં બોલો P1 0 એમને એમ રાખીએ, અહીંયા N2 એઝ ઇટ ઇઝ રાખીશું. બરાબર. N1 ની જગ્યાએ 5 પ્લસ N2, આને સાદું રૂપ આપીએ. બરાબર. તો P1 0 માઇનસ 2.8 બીજા કૌંસમાં 5 પ્લસ N2 બરાબર N2 ઇન્ટુ P1 0 થાય. સાદું રૂપ આપીએ એટલે પહેલું 5 P1 0 માઇનસ 28 5 14 એટલે 14 140, તો માઇનસ 14. સોરી, આપણે પહેલું પેલી ગણિત પ્રમાણે જઈએ ને, તો પ્લસ P1 0 ઇન્ટુ N2 આ બેનો ગુણાકાર. પછી આનો લઈએ તો માઇનસ 14 અને માઇનસ 2.8 N2 બરાબર N2 ઇન્ટુ P1 0. ચલો N2 ઇન્ટુ P1 0 બે બાજુ છે ગયું, તો હવે 5 P1 0 બરાબર આને આ બાજુ લઈએ માઇનસ 2.8 N2 બરાબર 14 થાય પ્લસ 14. આને સમીકરણ નંબર 1 કહીશું. બરાબર. આ પહેલા પોર્શન ઉપરથી આ સમીકરણ આવ્યું. હવે બીજા પોર્શન ઉપરથી બોલો, બીજા પોર્શનમાં શું કીધું છે, બીજું 18 ગ્રામ પાણી ઉમેરવામાં આવે તો બીજા પોર્શન માટે N1 બરાબર 18 એટલે 108/18 એટલે બોલો 6 મોલ થયા. આ તો બાકીનું બધું એમના એમ જ. ફરીથી સૂત્ર મૂકીએ P1 0 માઇનસ P1 અપોન P1 0 બરાબર N2 અપોન N1 પ્લસ N2. હવે કિંમતો મૂકીએ. બોલો અહીંયા P1 0 તો આપણે શોધવાનું જ છે એટલે એમના એમ જ રાખીશું. P1 0 માઇનસ બોલો બીજા તબક્કામાં P1 કેટલો થયો 2.9 અપોન P1 0 બરાબર N2 એઝ ઇટ ઇઝ, અહીંયા N1 ની જગ્યાએ 6 પ્લસ N2. ચલો ચોકડી ગુણાકાર કરીએ તો P1 0 માઇનસ 2.9 6 વત્તા N2 બરાબર P1 0 ઇન્ટુ N2. ચલો પહેલું થઈ ગયું 6 P1 0 આ બેનો ગુણાકાર, પછી થયું પ્લસ P1 0 ઇન્ટુ N2 માઇનસ તો 29 2.9 ગુણ્યા 6 કરીએ એટલે 17.4 બરાબર માઇનસ 2.9 N2 બરાબર P1 0 ઇન્ટુ N2. આ કેન્સલ થઈ ગયા. હવે પદોની ગોઠવણી કરીએ તો 6 P1 0 માઇનસ 2.9 N2 બરાબર 17.4. તો આ થયું સમીકરણ 2. બોલો આટલે સુધી ક્લિયર થયું.
હવે 10મા ધોરણની રીત વાપરવાની. 10મા ધોરણની રીત કઈ રીતે વાપરશો કહો? હા, બેની સરખામણી કરો અથવા તો બંને લોપની રીત વાપરો. આ બેને સરખા કરી નાખો એટલે આને 6 વડે આને 5 વડે ગુણો. હું હવે આ ભૂસી નાખું છું. આપણે જેની જરૂર નથી એ વસ્તુ ભૂસું છું. તો સમીકરણ 1ને 6 વડે અને સમીકરણ 2ને 5 વડે ગુણી એકમાંથી 2 બાદ કરતા, સોરી એકમાંથી 2 નહીં, 2માંથી 1 બાદ કરો એટલે શું થાય? તમારો જવાબ પોઝિટિવ આવે. 2માંથી 1 બાદ કરતા, ચલો આને 6 વડે ગુણીએ એટલે કેટલું થઈ જાય? 30p1, એટલે પહેલું લખીશું 30p10 માઇનસ 2.9 ગુણ્યા 6 કરીએ એટલે 17 થશે. એટલે 17.4 થયા. 17.4 N2 બરાબર, બોલો 17.4 ગુણ્યા પાછા 6 કરવાના એટલે 104.4 થયા. આ સમીકરણ 2 થયું. એવી રીતે પહેલામાં 30p10 માઇનસ બોલો 2.8 ગુણ્યા, સોરી ભાઈ મારી ભૂલ થઈ, કદાચ આને આપણે 5 વડે ગુણવાનું હતું, મારી ભૂલ થઈ. સમીકરણ 2 પહેલું લખ્યું ને એટલે મારી ભૂલ એટલે થઈ. પેલું તો બરાબર છે. હવે 2.9 ગુણ્યા 5 કરીએ એટલે 14.5 બરાબર 17.4 ગુણ્યા 5 કરીએ એટલે 87. આ સમીકરણ 2. એવી રીતે આ 30p10 થયું માઇનસ બોલો 2.8 ગુણ્યા 6 કરવાના અહીંયા એટલે 16.8 બરાબર 14 ગુણ્યા 6 કરવાના તો 14 × 84 સમીકરણ 3. ચલો હવે અહીંયા બાદ કરીએ તો શું થશે? તો પહેલું આ તો ઉડી ગયું, આ પ્લસ થઈ ગયું બરાબર, અને આ માઇનસ થયું. તો 16.8 માઇનસ 14.5 એટલે જવાબ તમારો અહીંયા 2.3 નટુ બરાબર 3 થાય. અને નટુ બરાબર 3 ભાગ્યા 2.3, 3 ભાગ્યા 2.3, તો 3 ભાગ્યા 2.3 એટલે જવાબ 1.30 મોલ થયો. હવે જો આપણે શોધવાનું શું હતું? દળ શોધવાનું હતું. તો આ નટુની જે કિંમત છે એમાં અહીંયા કિંમત આપણી પાસે W2 હતો જ, તો નટુ બરાબર W2 અપોન MW2, અને તેથી MW2 બરાબર W2 બાય નટુ. બોલો W2 કેટલો આપ્યો તો? 30 ગ્રામ ભાગ્યા 1.3, તો 30 ભાગ્યા 1.3 કરીએ એટલે 23.07. આ એનું શું મળી ગયું? આણ્વીય દળ મળ્યું. હવે આ મૂલ્ય જે નટુનું આ મૂલ્ય છે, આ બેમાંથી એક સમીકરણમાં મૂકી દઈએ તો આપણે પહેલામાં મૂકીએ. બોલો 5p10 માઇનસ 2.8 કૌંસમાં 1.3 બરાબર +14. ભાઈ તમને દેખાશે નહીં બરાબર, નીચે મારે જોવું પડશે કારણ કે લેન્થ શોર્ટ પડે છે, વાંધો નહીં. ચલો તો આ થઈ ગયું 5p10 માઇનસ બોલો 2.8 ગુણ્યા 1.3 એટલે 3.64 બરાબર 14 થયા. એને આ બાજુ લઈ ગયા. હવે અહીંયા ગણું છું તો 5p10 બરાબર 14 ને 3 17.64 થયા, અને તેથી p10 બરાબર 17.64 ભાગ્યા 5 3.52 એટલે કે 3.53. હવે અહીંયા જે એકમ હતો શરૂઆતમાં એ એકમ લખી દેવાનું. તો અહીંયા કિલો પાસ્કલ હતો એટલે કિલો પાસ્કલ. બોલો દાખલો અઘરો નથી, લાંબો છે બરાબર. ચલો 43મો દાખલો જોઈશું.
43 જોઈએ તો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ T0F, એફ એટલે ફ્રીઝિંગ એટલે ઠાર બિંદુ 273.15 કેલ્વિન છે. ખાંડના દળથી 5% સાંદ્રતા ધરાવતા એટલે 5% વેઇટ બાય વેઇટ ખાંડનું જદરા. ઠાર બિંદુ TF 271 કેલ્વિન છે. તો આગળ હવે બરોબર ગ્લુકોઝના 5% વેઇટ બાય વેઇટ સાંદ્રતા ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ કેટલું હશે આપણે TF શોધવાનું છે. જોજો આ દાખલો સાપેક્ષ દાખલો કહેવાય. એકને આધાર બનાવે છે ને એના આધારે બીજો દાખલો આપણે ગણવાનો છે. તો પહેલાંના આધારે કંઈક આમાં જે ખૂટતું હોય ને એ શોધવાનું છે. તો જોઈએ આપણે પહેલાં તો આને શોધવા માટે આપણે TF જ શોધવું છે. તો TF શોધવા માટે ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ સૂત્ર મૂકીશું. તો હું અહીંયા 2 ભાગ પાડીશ. અહીંયા હું ગણતરી કરીશ ગ્લુકોઝ માટે. બોલો ગ્લુકોઝ માટે ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ. ચલો અહીંયા વેઇટ બાય વેઇટ આપેલું છે એટલે અહીંયા હું પાછા 2 ભાગ કરીશ વચ્ચે જગ્યા રાખીને. આપણે આના ઉપરથી બોલો ગ્લુકોઝ માટે W2 બરાબર 5 ગ્રામ અને W બરાબર 100 ગ્રામ લઈ લેવાય. તો અહીંયા KF જોજો આપણી પાસે ડેલ્ટા TF એટલે શું થશે? અહીંયા મેં આગળ એક દાખલામાં કહ્યું હતું ઠાર બિંદુમાં કોનું ઠાર બિંદુ ઊંચું હોય તો T0 વધારે હોય એટલે આપણે અહીંયા T0F માઇનસ TF બરાબર I ઇન્ટુ કફમ બરાબર 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ W1 થાય. બોલો હવે આપણી પાસે આમાંથી કયા મૂલ્યો છે? તો T0F છે, પછી I ગ્લુકોઝ માટે I એક જ હોય, KF નથી, 1000 છે, W2 છે અને W છે. અહીંયા W1 લઈ લઈએ ને તો 95 ગ્રામ થશે. બરાબર. તો આપણે 2 વસ્તુ શોધવાની રહી, એક KF અને બીજો TF. TF એ શોધવાનું છે. હવે TF શોધવાનું હોય તો KFનું મૂલ્ય જોઈએ. તો હવે અહીંયા ગણતરી કરીશું સુક્રોઝ માટે. સુક્રોઝ એટલે કે ખાંડ માટે. બોલો એના માટે ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ. બરાબર. અને તેથી T0F માઇનસ TF બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ W1. બોલો અહીંયા તો તમને TF આપી દીધો છે એટલે આપણે સૂત્રનો કરતાં KFને કરી દઈએ. તો KF બરાબર T0F માઇનસ TF ઇન્ટુ MW2 ઇન્ટુ W1 અપોન બોલો I ગુણ્યા 1000 ઇન્ટુ W2. હવે જોજો સુક્રોઝ પણ કેવો છે તો અહીંયા I બરાબર 1 લખી જ દેવાનું. બરાબર. તો આપણે કિંમતો મૂકીએ, સીધી બાદબાકી જ કરીશું. 273.15 માંથી બોલો 271 ગયા એટલે 2.15 થયા ગુણ્યા MW2 સુક્રોઝનું MW2 અહીંયા લખી દઈએ આની ઉપરથી. બોલો સુક્રોઝ માટે, સુક્રોઝ એટલે કે ખાંડ માટે બોલો અહીંયા W1 કેટલું કીધું છે? 5 ગ્રામ, W 100 ગ્રામ અને W1 બરાબર 95 ગ્રામ. અહીંયા હું MW1 લખી દઈશ, W2 અહીંયા W2 સોરી. તો W2 બરાબર 342 ગ્રામ પર મોલ. અહીંયા પણ MW2 લખી દઈશ. ગ્લુકોઝ છે 180 ગ્રામ પર મોલ. ભાઈ તમારે આ ગણવાના છો, મને તો આવડે છે એટલે હું લખી દઉં, ચાલે. ચલો તો MW2 342 ગુણ્યા બોલો W1 5 છેદમાં 1 ગુણ્યા બોલો 1000 ગુણ્યા W2 સોરી W1 અહીંયા 95, મારી ભૂલ થઈ હો ભાઈ, અને આ 5. તો કેલ્સી ચલાવીશું. તો 13.97 આવ્યા આ KF. હવે જોજો અહીંયા તમારે એકમ લખવો પડે તો એકમ અહીંયા કેલ્વિનમાં છે તો કેલ્વિન કિગ્રા પ્રતિ મોલ લખી દેવાનું. સેલ્સિયસ હોત તો સેલ્સિયસમાં લખી દેવાનું હતું.
હવે એ કિંમત અહીંયા મૂકીએ. આપણે શોધવાનું શું છે અહીંયા? ટીએફ. તો સૂત્રનો કરતાં ટીએફને આપણે એમના એમ જ રાખીએ. બોલો અહીંયા તો બાકીની કિંમતો મૂકી દઈએ. પહેલું તો T0F એટલે 273.15 માઇનસ TF બરાબર 1 ગુણ્યા 13.97 ગુણ્યા 1000 ગુણ્યા 5 છેદમાં 180 ગુણ્યા 95. બોલો તો 273.15 માઇનસ TF. હવે પહેલાંનું કેલ્સી ચલાવીએ તો 13.97 ગુણ્યા 1000 ગુણ્યા 5 ભાગ્યા 180 ભાગ્યા 95 બરાબર 4.08 આવ્યું. અને તેથી આ TFને પેલી બાજુ લઈ જઈએ તો એ પ્લસ થઈ જાય. તો 273.15 અને આ બાજુ લાવો તો માઇનસ થાય. તો માઇનસ, તો તમારો જવાબ આવ્યો 269.06 કેલ્વિન. આન્સર આ પહેલો આન્સર 1, આ આન્સર 2. બરાબર. તો આ તમારો જવાબ આવી ગયો. ચલો એના પછી દાખલા નંબર 44. દાખલા નંબર 44માં આપણને કીધું છે બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક. તો બેન્ઝીન માટે આવી રીતના લખીશું, મોલલ અવનયન અચળાંક એટલે કે KF. બોલો 5.1 કેલ્વિન કિગ્રા પર મોલ. 1 ગ્રામ AB2 સંયોજનને તો W2 બરાબર 1 ગ્રામ AB2 20 ગ્રામ બેન્ઝીનમાં 20 ગ્રામ બેન્ઝીન. ભાઈ મને અહીંયા આ W1 W2 કેવી રીતે ખબર પડે છે? તો રકમમાં લખીને આપી. જો જેની પાછળ માં લખ્યું હોય ને એને W1 ગણાય, એટલે દ્રાવક ગણાય. તો અહીંયા તો ઠાર બિંદુમાં થતો ઘટાડો તો ડેલ્ટા TF આપણને કીધો છે 2.3 કેલ્વિન. હવે બીજો દાખલો શરૂ થયો. તો W2 બરાબર 1 ગ્રામ AB4 સંયોજનને W2 બરાબર 1 બરાબર 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે ત્યારે ઠાર બિંદુનો ઘટાડો ડેલ્ટા TF બરાબર 1.3 કેલ્વિન હોય તો A અને Bના પરમાણવીય દળ નક્કી કરો. બોલો શું કરીશું? તો આ પણ પહેલાંના જેવો દાખલો છે, 2 સેક્શનમાં વહેંચાયેલો છે. પહેલાંની જેમ 2 સેક્શનમાં આપણે એને વહેંચીશું. તો સૌથી પહેલાં આના માટે સૂત્ર મૂકીએ. બોલો ડેલ્ટા TF બરાબર. આપણે અહીંયા ટાઇટલ આપીશું AB2 માટે. એમ AB2 માટે બોલો ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ W1. ચલો અહીંયા ડેલ્ટા TF આપણને આપી દીધો છે 2.3. તો અહીંયા શોધવાનું શું છે? જો ડેલ્ટા TF આપ્યું છે, KF આપ્યું છે, W2 આપ્યું, W1 આપ્યું, તો MW2 શોધવાનું છે. એનું મતલબ અહીંયા સૂત્રનું કરતાં MW2 કરીએ તો I ઇન્ટુ KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન ડેલ્ટા TF ઇન્ટુ W1. ઓકે. તો હવે આગળ વધીએ તો કિંમતો મૂકી દઈએ. બોલો અહીંયા AB2 માટે તો જોજો AB2 gives A પ્લસ 2B થાય, એટલે કે ટોટલ કણ 3 થયા. તો એના માટે આઈનું મૂલ્ય 3 થાય. દ્રાવણમાં જેટલા કણો પેદા થતા એટલું આઈનું મૂલ્ય લઈ લેવાનું, 1/4 આઈ. બોલો KF આપણને આપ્યો છે 5.1 ગુણ્યા 1000 ગુણ્યા W2 તો 20 ગ્રામ છેદમાં બોલો આપણને
ડેલ્ટા ટીએફ આપી દીધો છે 2.3 અને W1 આપ્યો છે 1 ગ્રામ. તો બોલો આપણને MW2 બરાબર શું મળ્યું? કેલ્સી ચલાવીશું તો 3 ગુણ્યા 5.1 ગુણ્યા 20,000 ભાગ્યા 2.3 ભાગ્યા 1 એટલે 13,030 આવો જવાબ આવે છે. કેટલો? 1 મિનિટ, ક્યાંક ભૂલ નથી ને આપણી? I3 KF 5.1 1000 ઇન્ટુ W2 સૂત્રનો કરતા ના બરોબર છે આમ તો MW2. એક જ મિનિટ હો ભાઈ. જોજો હવે આ દાખલામાં એક સરસ ભૂલ થાય એવો પોઈન્ટ છે. એ ભૂલ મેં કરી છે. તમને દેખાય છે મેં ભૂલ કરી છે? તો દ્રાવક તરીકે બેન્ઝીન છે અને AB2 વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેવાય અને બેન્ઝીન અધ્રુવીય છે, પેલો વિદ્યુત વિભાજ્ય છે એટલે ત્યાં એનું સુયોજન કે વિયોજન કશું થાય નહીં, એટલે આઈનું મૂલ્ય 1 જ લેવાનું. અહીંયા કેટલું લેવાનું? 1 જ. આઈનું મૂલ્ય 1 જ લેવાનું છે. બરાબર? બોલો. તો હવે મેં એક બીજી ભૂલ અહીંયા એ કરી છે, આ W1 W2 જુદા મૂક્યા છે. જુઓ મારી ભૂલ છે જ. આ 1 લેવાનો. હવે W2 તરીકે 1 ગ્રામ અને W1 તરીકે 20 ગ્રામ. ચલો તો ભાગાકાર કરીશું. 5100 ભાગ્યા 4.6 એટલે 23×2=46. તમારો જવાબ 110.86 આવ્યો. કેટલો? 110.86 ગ્રામ પર મોલ. ચલો એવી રીતે આપણે લખીશું AB4 માટે. AB4 માટે બોલો ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ બરાબર ડેલ્ટા TF બરાબર I ગુણ્યા KF ગુણ્યા 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ W1 અને તેથી MW2 બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ 1000 W2 અપોન ડેલ્ટા TF ઇન્ટુ W1. ચલો અહીંયા પણ બેન્ઝીન જ દ્રાવક છે એટલે એનું સુયોજન કે વિયોજન થશે નહીં. તો આપણે અહીંયા I બરાબર 1 ગુણ્યા KF એનો એ જ 5.1 ગુણ્યા 1000 બોલો W2 એ 1 નો 1 જ છે છેદમાં ડેલ્ટા TF આપણને 1.3 આપ્યો છે અને W1 પાછો 20 છે. એના એ જ જોઈ લો. બરાબર? AB4 માટે છે. તો આ રહ્યો છેદ ઉડાડીએ તો 5100 ભાગ્યા 26 એટલે 196.15 આવે. તો MW2 બરાબર 196.15 ગ્રામ પર મોલ. આપણે આને અવગણી દઈશું. ના અવગણીશું તો રાઉન્ડ ઓફ વેલ્યુ કરીશું. બરાબર? પહેલાંને હવે બોલો આની જગ્યાએ શું લખાય? તો 110.86 બરાબર બોલો એનું પરમાણુય દળ વત્તા 2 બીનું પરમાણુય દળ એટલે કે A+2B લખાય. એવી રીતે અહીંયા 196.15 બરાબર A+4B લખાય. તો આપણને 2 સમીકરણ મળ્યા. આ 2 સમીકરણોનો ક્રેમરની રીતે કે લોપની રીતે શોધ એ કરીએ તો આપણે અહીંયા કરીશું. બોલો સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા તો જો પહેલું 2 લખીશું તો A+4B બરાબર 196.15 માઇનસ બોલો A+2B બરાબર 110.86. તો એ ગયા અહીંયા 2B રહ્યા અને 196માંથી 10 ગયા એટલે 196.15 માઇનસ 110.86 તો જવાબ તમારો 85.3 અને તેથી B બરાબર 42.65 આવે. આ શેનું આણ્વીય દળ મળી ગયું? બીનું. હવે અહીંયા મૂકી દઈએ તો સમીકરણ 1માં
बी बराबर 42.65 मूकता तो बोलो ए एमना एम रह्यो वत्ता 2 कौंसमां 42.65 बराबर 110.86 तो ए प्लस तो 85.29 એટલે 30 ફરીથી આવ્યા બરાબર 110.86 અને તેથી એ બરાબર 110.86 માઇનસ 85.3 તો જવાબ તમારો આવ્યો 25.57 ગ્રામ પર મોલ। આ જવાબ 2 અને આ રહ્યો એ જવાબ 1 ક્યાં ગયો? કમ્પ્લીટ દાખલો અઘરો નહીં, લાંબો છે। ચલો એના પછી દાખલા નંબર 45 લઈશું। तो दाखला नंबर 45 में टी बराबर 300 केल्विन तापमाने 36 ग्राम ग्लूकोज धरावता डब्ल्यू बराबर 36 ग्राम ग्लूकोज संज्ञा पछी 1 लीटर द्रावण द्रावणनु कद V बराबर 1 ली एटले अहींया W2 कर दीए। हवे अभिसरण दबाण पाई बराबर 4.98 बार होय छे। जो ग्लूकोजना बीजा कोई द्रावणनु हवे जोजो अहींथी पाक पाछो जो ग्लूकोजना बीजा कोई द्रावणनु आज तापमाने अभिसरण दबाण तो T बराबर 300 केल्विन तापमाने पाई बराबर 1.52 बार होय तो द्रावणनी बीजा द्रावणनी सांद्रता बराबर केटला? बोलो आमां कशुं सांद्रता शोधवानी छे एटले आपणे बे सेक्शन थशे। पहेलुं पाई बराबर ICRT बरोबर। बोलो अहींया पाई आप्युं छे W2 आप्युं छे C आपी ज दीधो छे टूंकमां बरोबर। एनी उपरथी शोधीशुं शुं तो R नथी आप्यो जो T आप्यो छे। આપણે આ સૂત્રને હજુ I ઇન્ટુ W2 RT અપોન MW2 ઇન્ટુ V લખી શકીએ ને। આ Cની વેલ્યુ આ થાય W2 અપોન MW2 ઇન્ટુ V। તો જો W2 આપ્યો છે, પાઈ આપ્યો છે, T આપ્યો છે, V આપી દીધો છે તો સૂત્રનો કરતાં R ને કરીશું। બોલો R બરાબર શું થશે અહીંયા? તો પાઈ ઇન્ટુ MW2 ઇન્ટુ V अपॉन I इंटू W2 इंटू T। चलो पाई केटलो छे तो पाई है 4.98 गुण्या MW2 तो अहीं ग्लूकोज है एटले 180 गुण्या V 1 लीटर जो अहीं लीटर में ज लेवानुं छे। पछी I ग्लूकोज माटे I 1 होय कारण के विद्युत अविभाज्य है। W2 36 अने तापमान 300 तो बोलो R तमने मळी गयो। तो 4.98 गुण्या 180 भाग्या 36 भाग्या 300 એટલે 0.083 આવ્યો R बरोबर। आ बाली प्रति केमो ज आवशे। आ बधी किंमतो मूको तो बाली प्रति केमो थाय। भले आपणे जाणता हता पण आ सापेक्ष दाखलो छे आ रीते गणવું પડે। आ रीते पहेला R નું મૂલ્ય શોધવું પડે। હવે આ પ્રથમ દ્રાવણ માટે હતું તો બીજા દ્રાવણ માટે બોલો પાઈ બરાબર ICRT આપણે અહીંયા C જ શોધવો છે તો પાઈ બરાબર IRT પાઈ અપોન IRT તો પાઈ આપણને આપી દીધો છે 1.52 છેદમાં I1 ગુણ્યા 0.083 ગુણ્યા બોલો એ જ તાપમાન છે એટલે 300 तो C बराबर C एटले सांद्रता है मोल पर लीटर कॉन्सन्ट्रेशन नो C वापर्यो छे त्यां तो 1.52 भाग्या 0.083 भाग्या 300
એટલે 0.06 મોલર આવ્યું. કેટલી? 0.061 મોલર આન્સર. એકદમ સહેલો દાખલો છે. ચલો એના પછી દાખલા નંબર 46. દાખલા નંબર 46. એક મિનિટ જોઈએ દાખલા નંબર 46માં શું છે. તો એક તળાવના પાણીની ઘનતા બરાબર 1.25 ગ્રામ પર મિલી છે અને તેમાં 92 ગ્રામ પ્રતિ લીટર, તો Na પ્લસ આયનોની સાંદ્રતા 92 ગ્રામ પર લીટર. તો દ્રાવણમાં એટલે કે પાણીમાં, તળાવના પાણીમાં Na પ્લસ આયનોની મોલારિટી અને મોલાલિટી શોધવાની કીધી છે. બે વસ્તુ શોધવાની કીધી છે. ચલો શું કરીશું બોલો. તો સૌથી પહેલાં તો બે સૂત્રો મૂકી દઈએ જે શોધવાના છે. પહેલી મોલારિટીનું મૂકીએ 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ V, આ ml, આ ગ્રામ. મોલાલિટી મૂકીએ તો 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ W1, આ બે ગ્રામ ગ્રામ. ચલો એના ઉપરથી હવે અહીંયા જોઈએ તો આપણે શું જોઈશે. તો સાંદ્રતા આનું પોસ્ટમોર્ટમ કરીએ આપણે. જોજો તો W2 બરાબર 92 ગ્રામ Na પ્લસ આયનો થાય અને V બરાબર 1000 ml દ્રાવણ થાય. ચલો એમાં હવે ઉપર જઈએ ઘનતામાં. તો ઘનતામાં અહીંથી આવીએ તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, અને તેથી દળ બરાબર ઘનતા ઇન્ટુ કદ. બોલો ઘનતા છે 1.25 ગુણ્યા 1000 લઈ લઈએ એટલે કે 1250 ગ્રામ શું થયું? દ્રાવણ થયું. બરોબર, આ 1250 ગ્રામ દ્રાવણ થયું. પણ આપણે તો શું જોઈએ છે પાછું એમાં? તો પાણી W1 જોઈએ છે. એટલે હું આ રકમ થોડી નીચે કરીશ હવે અહીંયા સુધી. તો બોલો અહીંયા આપણને શું મળી ગયું? W2 બરાબર 92 ગ્રામ Na પ્લસ મળ્યા, પછી V બરાબર 1000 ml મળ્યા, પછી W બરાબર 1250 ગ્રામ મળ્યા, અને તેથી W1 બરાબર W માઇનસ W2 એટલે કે 1250 માઇનસ 92. તો 1250 માઇનસ 92 કરીએ એટલે 1158 ગ્રામ. ચલો હવે મોલારિટીનું સૂત્ર મૂકીએ 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ V ml. ચલો 1000, W2 આપણી પાસે આવી ગયો છે 92. હવે સોડિયમનો પરમાણુ ભાર 23 છે તો અહીંયા લખી જ દેવાનું 23 ગુણ્યા 1000. તો 1000 ઉડી ગયા તો 92 ભાગ્યા 23 તો 4 મોલર. આ તમારો આન્સર 1. હવે મોલાલિટીના સૂત્રમાં 1000 ઇન્ટુ W2 બોલો 92/23 ભાગ્યા 1158. તો 9200 ભાગ્યા 23 ભાગ્યા 1158 તો 0.3454. પહેલાંમાં મારી ભૂલ નહીં થઈ ને ભાઈ, 92/4 બરાબર છે. બોલો કેટલી થઈ? અહીંયા ભૂલ લાગે છે. હા આપણે 1000 લીધા નહીં ને, બરાબર મારી ભૂલ છે. 92000 ભાગ્યા 23 ભાગ્યા 1158 એટલે 3.45 થશે. મારે એક ભૂલ થઈ કેલ્સી દબાવવામાં. તો 3.45 મોલ. આ થયો આન્સર 2. બોલો ક્લિયર? ચલો એના પછી
ભાઈ જો હવે પેમ્ફલેટની અંદર 46મો દાખલો ખોટો ગણીને આપેલો છે, ભૂલ થયેલી છે પેમ્ફલેટમાં. આ દાખલો ખોટો છે. કેમ? તો આપણને ખબર છે. મેં કેવી રીતે નક્કી કર્યું ખોટો છે? તો કોઈપણ દ્રાવણ માટે એમ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન એમ. એ દાખલામાં ઊંધું આવે છે, એમ ઇઝ લેસ દેન એમ આવે છે, બરાબર? એટલે ખોટું થાય. એ ભૂલ છે, નાની ભૂલ છે, એટલે બીજું કંઈ નહીં. આપણે આ રીતે ગણી નાખવાનું છે. પેમ્ફલેટમાં એક ખોટો છે, યાદ રાખજો. ચલો, એના પછી 46 પતી ગયો. 47મો દાખલો લઈએ, બરોબર? આજે ભાઈ નહીં પતે, આમ તો ઘણા બધા દાખલા છે, હજુ એક લેક્ચર લેવું પડશે. આમ તો શું મેં કીધું, લેક્ચર જો એક જ લેક્ચરમાં પતતું હોય તો પતાવી દો, નથી પતે એવું. 47માં 450 ગ્રામ એસિટોનાઇટ્રાઇલ, W બરાબર 450 ગ્રામ CS3CN. આપણે આનું સૂત્ર જ લખીશું. 6.5 ગ્રામ W બરાબર 6.5 ગ્રામ એસ્પિરિન. એસ્પિરિનનું આનું સૂત્ર લખીશું C9H8O4. ઓગાળતા બનતા દ્રાવણમાં એસ્પિરિનના % વેઇટ બાય વેઇટ શોધો. જોજો, એસ્પિરિનના છે એટલે આ W2 ના W1 થઈ ગયો. તો એક જ સ્ટેપનો દાખલો, બોલો. % વેઇટ બાય વેઇટ બરાબર 100 ગુણ્યા W2 અપોન 100 ગુણ્યા W2 અપોન W થાય. પણ આપણી પાસે W નથી, તો W બરાબર W1 પ્લસ W2, તો 456.5 ગ્રામ. તો બોલો 100 ગુણ્યા 6.5 ભાગ્યા 456.5, તો 650 ભાગ્યા 456.5 કરીએ તો 1.42, બરાબર? 38. 1.4238. ચલો, એના પછી 48મો દાખલો. એ હું એને આઈએમપી નહીં કહું, પણ એનું નામ યાદ રાખજો, નેલોરફિન. અને એ શેમાં વપરાય છે? તો એક પ્રકારની પેલી ડ્રગ્સ, જે લોકો સંજુ પિક્ચર જોયું છે ને, સંજુમાં સંજય દત્તને ડ્રગ્સની આદત છોડાવવા માટે આવી દવાઓ આપવામાં આવે, નેલોરફિનની. તો નેલોરફિનનો 1.5 મિલીગ્રામ ડોઝ આપવામાં આવતો હોય તો W2 બરાબર 1.5 મિલીગ્રામ શું લઈશું આપણે? તો આનું સૂત્ર જ લખીશું C19H21NO3, બરાબર? W2 બરાબર એટલાની જરૂર છે આપણે. તો 1.5 મિલીમોલર દ્રાવણમાંથી આવા કેટલા ડોઝ બનશે? એક ડોઝમાં આપણે આટલું નેલોરફિન આપવાનું છે. તો કશું જ કરવાનું નહીં, મોલાલિટીનું સૂત્ર મૂકો. મોલાલિટી બરાબર 1000 × W2 અપોન MW2 × W1. એમાં સૂત્રનો કરતાં W2 ને કરી દો. મોલાલિટી તમને આપી છે, MW2 તમે શોધી શકશો અને W1 1000 લઈ લેવાનું. મોલર છે એટલે 1000 થાય. તો આપણે મોલાલિટી 1.5 ગુણ્યા MW2 ગુણ્યા W1 અપોન 1000 બરાબર W2 થયો. હવે અહીંયા 1.5 ગુણ્યા નેલોરફિનનું આણ્વીય દળ કદાચ અંદર આપી દીધું છે, તમને ના આપ્યું હોય તો ગણી કાઢવાનું, બરાબર? તો એ દળ 311 ગ્રામ પર મોલ થાય છે, ગુણ્યા 1000 ભાગ્યા 1000, બરાબર? હવે જોજો, આ મોલ નથી, મિલીમોલ છે, એટલે હજુ આપણે અહીંયા ગુણ્યા 10⁻³ લખવી પડશે, બરાબર? મિલીમોલ છે એટલે 10⁻³ લખવા પડે. ચલો, તો હવે આપણે ઉડાડીએ તો 1000 જતા રહ્યા. હવે તો 1.5
ગુણ્યા 311 ભાગ્યા 1000 કરી જ દઈએ એટલે પોઈન્ટ આટલા ગ્રામ થયા, બરાબર. જોજો આપણે એને મિલીગ્રામમાં ફેરવવા હોય તો શું કરીશું, તો 466.5 ગુણ્યા 10⁻³ ગ્રામ એટલે કે 466.5 મિલીગ્રામ થયા. તો ટૂંકમાં આપણે જે દ્રાવણ લીધું છે એમાં આટલા મિલીગ્રામ નેલોરફિન છે. હવે આટલું દળ લઈએ તો એક ડોઝ, તો 1.5 મિલીગ્રામ બરાબર એક ડોઝ, તો 466.5 મિલીગ્રામ બરાબર 1.5, તો 466.5 ભાગ્યા 1.5 તો 311 ડોઝ તૈયાર થશે. કેટલા? 311 ડોઝ આપી શકાય. ચલો એમાંથી બીજો દાખલો છે ભાઈ, હવે પૂરો નહીં થાય. હું એક કામ કરું, ના વાંધો નહીં, ચલો આમે એક લેક્ચર આખું 19મું લેવું જ પડશે તો એમાં પૂરું થઈ જશે. ટૂંકમાં આ પાઠ 19 લેક્ચરનો થાય, દાખલા અને બધું સહિત. ઓકે.